નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાજના તાલુકા પંચાયત પ્રમુખ હડોલ સ્ટેટ રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા જ મેરેથોન મીટિંગ યોજાઈ। તાલુકા પંચાયતે દરેક કર્મચારી સાથે સંકલન કરી દરેક અરજદારને બિનજરૂરી સમય ના બગડે એ રીતે કામગીરી કરવા માટે સૂચના આપી। કોઈપણ પ્રકારના કરપ્શન કે ભ્રષ્ટાચારની ફરિયાદ આવશે તો ચલાવી નહીં લેવાય। આમ આ બાબતે સતલાજના તાલુકામાં પ્રથમ વખત પૂર્ણ બહુમતી મેળવી ભારતીય જનતા પાર્ટીના 12 સદસ્યો સાથે ભારતીય જનતા પાર્ટી સતલાજના તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ બંને સહમંત્રીઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ પક્ષના 3 સદસ્યો પણ હાજર રહી તાલુકાના વિકાસના કાર્યોમાં સહભાગી થઈ તાલુકાની જનતાને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે 24 કલાક પ્રમુખ શ્રી હાજર છે તેવું એમણે કેમેરા સામે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। પંચાયતમાં આવતા લોકો માટે શું સંદેશ? સાથી સતલાસા તાલુકાની જનતાને જણાવું કે તાલુકા પંચાયત સતલાસા જાતે મારી હાજરી રહેશે। જનતાને જે કંઈ પ્રશ્ન હોય તે અમોને જણાવશો, તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો। હું ચૌધરી ગોવિંદભાઈ બેતરભાઈ સતલાના તાલુકા પંચાયત સતલાના તાલુકાની સામાન્ય સભા મળી અમારા પ્રમુખ સાહેબના સ્થાને અને સર્વ ડેલિકેટ બધા, જેમાં અમે ન્યાય સમિતિની રચના કરી અને કારોબારીની રચના કરી। હવે આવતા સમયમાં અમે તાલુકાના કોઈ પણ પ્રશ્નો લઈને કોઈ લોકો આવશે જે જાહેર રીતના લોકોના, એમાં અમે પ્રમુખ સાહેબ અને હું પોતે હાજર રહી અને લોકોના પ્રશ્નોના સમાધાન કરશું અને લોકહિતના કામ અમે કરશું। લોકો સાથે અમે સારા સંકલનમાં રહી અને લોકહિતના કામ અમે કરશું।